હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે નવા બ્લોગમાં. મને દાદા ત્રીજી વાર બોલ્યા. આ એક ને જ બ્લોગ છે. તમને જાણકારી હશે જ કે અમે આવ્યા છીએ દ્વારકા. કિયારના કોપી કરે જ દે મારી, શું કરું. તમે બેટ દ્વારકા આવ્યા છીએ તો તમે અમે અત્યારે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ. શું એન્જોય કરશો ત્યાં તમે? ફોટા પાડશું. ફોટા પાડો, બીજું શું કરો તમે? બીચ ઉપર બધા એ જ કામ કરતા હોય. ના હું તમને એક મસ્ત મજાની ડીશ ખવડાવીશ. ત્યાં હોય ચના ચોર આવે ત્યાં તો બીજું શું ખવાય? હું મારા હાથે કંઈક બનાવીને તમને ખવડાવીશ. ત્યાં અમારે છે ને ટાઈમ મળે ને તો એક મસ્ત એક ડીશ બનાવીને ખવડાવવી છે પિયુષને. કારણ કે એ મને આટલી સરસ મજાની ટ્રીપ જો કરાવે દ્વારકા અને બેટ દ્વારકા અને બીચે લઈ જાય ને મારે કંઈક ખવડાવવું પડે. એટલે એક ડીશમાં એ પૂરું થઈ જાય બધું. અરે બીચ ઉપર ડીશ ખવડાવવી એટલે એ બહુ મોટી વાત કહેવાય. 4 વાગ્યાનું ઉઠીને ગાડી આખું 4 વાગ્યાનું સવારના 4 વાગ્યાનું સમજાણું. પણ ઘરે તો હું તમને 32 ભાઈના ભોજન ખવડાવીશ. એમાં ચટણી નહોતી ખાની દેતી હમણાં થોડાક દી પહેલા. ક્યાં ના પડી હતી? જમવા બેસી ગઈ ને અધો ઊભી થઈને ચટણી ખાંડીને ખવડાવું છું તો કે ખાંડીને ઊભી દેતી. ક્યાંય પહોંચાતું નથી. શું કરવું આમાં આવે? બીચ ઉપર અત્યારે ડીશ બનાવીને કોણ ખવડાવે તમને? ઈ તું તમે કહો છો કે તું નથી ખવડાવતી. ચના ચોર વાળો. હા, હું એ તમને ખવડાવવાની છું. સબ્ર કરો થોડા. દરિયો તો અમારી સાથે સાથે ચાલે જ છે. હવે શિવરાજપુર બીચ પહેલી વખત જોવાનો છે. મેં ક્યારેય જોયો નથી. આમ તો પિયુષે નથી જોયો, રાજે નથી જોયું, કોઈ નથી જોયું. મારે તો હાલત ન જોયો હોત તો. બીચ છે ને અહીંયા બન્યો ને એની પહેલા બહુ ટાઈમ પહેલા અમે અહીંયા દ્વારકા આવ્યા હતા એટલે બીચ જોયો બીચ નથી. ખોદવા આવી દીધું એમ. ઓપનિંગમાં હજી ભાઈનો હતો ત્યારે. ત્યારે છે ને અમે નાગેશ્વર ને એ બધા દર્શન કર્યા હતા પણ આ વખતે એ એક રહી જશે. એની ઓપોઝિટ સાઈડ છે એટલે અને અત્યારે શિવરાજપુર બીચ જશું અને પછી ત્યાંથી સાંજે રાજકોટ. પહેલા અહીંયા રોકાવાનો પ્લાન હતો પણ હવે એ કેન્સલ કરી નાખ્યો અમે. દ્વારકામાં રોકાવું હેલું નથી. કૃષ્ણ ભગવાનની ઈચ્છા હોય તો જ રોકાય. એ તો જગ્યા ના મળી પટેલ સમાજમાં ટ્રાફિક હતો એટલે મળે જગ્યા બધે એવું નથી મળી જાય પણ એની ઈચ્છા હોય ને તો તમે પ્રશ્ન કરી શકો. બાકી ના થાય ભાઈ. બાકી દર્શન સરસ મજાના થઈ જાય. આપણે ગયા કેમ દર્શન થઈ ગયા ત્યાં પછી જ બંધ સીધા જ બંધ થઈ થયું. ગયા. તમે રાહ ન જોઈ પડી જાય અને ટ્રાફિક નહીં. અને અહીંયા ન થવાના હતા તો ટ્રાફિક કેવડો હતો કલાક પછી એમાં અંદર જવાય એવું નહોતું. નજારો જોવો તમે શિવરાજપુર બીચનો. તમે નજારો જોવો એકવાર તમે જોતા જ રહી જાવ. તડકો આવે છે પણ આમાં શિયાળાનો હવે તો શિયાળામાં આવશું. શિયાળામાં આવી રહી. આટલા વર્ષે તારા મત મેળવ્યું અહીંયા અમે પહોંચી ગયા બીચ ઉપર. બીજો લાલ પહાડ. લાવો નાણા દ્યો. બીચ પહોંચી ગયા છીએ હવે. એન્ટ્રી ટિકિટ છે પર પર્સન 30 રૂપિયા બીચ ઉપર જવાની. જોડીદાર તમારો કોણ છે? મારા મામા છે જોડીદાર. મારા પાદરિયા. શું નામ છે તમારું? મહેન્દ્રભાઈ. વિડીયો જોવે છે આપણે. તમારું રાજકોટ? ક્યાંથી છો તમે? પાત્રો કેવું ગામ? ગોંડલ. તમને આ જોઈ ગયા ને છે તો ઈ જ રીતે. નહીં જોઈ લીધું હા ને ઉપરમાં તો એવું હે. તમે એમ કરતા કરતા બે આગળ વહી જાવ છો. રેવા દો. બીચ ઉપર આવી ગયા છે અને રાજને છે નાવાનું મન થઈ ગયું પણ આમ છે ને એટલે ચોખ્ખો નથી. એક આમાં કચરો ને એવું બધું બહુ આવે છે. જેવો શિવરાજપુર બીચ ને જેવો બ્લુ બતાવવામાં આવ્યો છે ને એવો બ્લુ નથી. કચરા વાળું છે કેમ? પથ્થર એ બહુ છે. પથ્થર બહુ છે.
બહુ એટલે બહુ પબ્લિક છે આજુ. ઓલી સાઈડ બ્લુ દેખાય છે, જોયું? ત્યાંથી આ જો લાઈટ બ્લુ દેખાય. એવું હશે? દૂરથી બધી રડિયામણું જ લાગે. ત્યાં જાય છે ગાવ. ના, જો ઓલી સાઈડ એટલું બધું નથી દેખાતું, પણ આમ બ્લુ વધારે દેખાય છે. ત્યાં તડકો હા મોટો. ધૂળ એની કઈ ને સરકી જાય. બહુ પબ્લિક છે. નાવાનો કાર્યક્રમ પૂરો તમારે બેયને? નાવાનો કાર્યક્રમ પૂરો? એટલા તડકો લાગ્યો અને સવારના ગરમી એટલી થતી હતી ને તો બે નાહી લીધું. કપડાના બેગ છે પણ ગાડીમાં પડ્યા છે. બીચ ઉપર ફરાઈ ગયું છે અને અમે છે ને સી પાર્ટ છે ને ત્યાં આવ્યા છીએ. છેલ્લી સાઈડ બહુ દૂર છે ને એ છે આ બાજુ. અને ત્યાં બધી વોટર એક્ટિવિટી ને એ બધી બહુ ત્યાં થાય છે. અને જે ખાવા પીવાની વસ્તુ ને એ બધું સ્ટોલ ને એ બાજુ લાગેલા છે. આ બાજુ એ કાંઈ નથી, પણ આ બાજુ થોડુંક શાંત છે, એટલે આ બાજુ વધારે મજા આવે છે. ગરમ હે તો દરિયામાં લઈ ગયો તો ઠંડુ થઈ જાય. બોટલ મૂકી દીધી તો પાણી ખારું થઈ જાય. બીચ ઉપરથી આવી ગયા છીએ નાઈને, અને હવે બનાવવાની છે મેગી. જેમ મેં રસ્તામાં તમને કીધું હતું તો હું તમને મેગી ખવડાવીશ. તો સાચે મારી પાસે બધી વસ્તુ હતી મેગીની, હું સાથે લઈને આવી હતી. અહીં બનાવે બધા એ આમ આવી ના હોય, મારા જેવી ના હોય. અહીંયા ભલે ને બનાવે. હા જેવી તો ન જોઈને ખુરાટ. તો અત્યારે હું ટમેટા અને ડુંગળી બધું કટિંગ કરી લઉં. બાકી આ મેગીનું બધો સામાન સાથે છે. ખવડાવી હું જો આ કાકડી ખવડાવી તમારી ફેવરેટ. પછી લાડવા ખવડાવ્યા. તમે કાકડી ખાવ છો હજી? બેસવાની સીટું કેવી છે? વાંસની બનાવેલી છે, પણ એકદમ હાઈટ વાળી અને એકદમ આમ કમ્ફર્ટેબલ. ઠેકાણે બેસવાની મજા આવે. અને બાકી આ સબ્જી કટિંગ થઈ ગઈ, ડુંગળી ટમેટા. હવે મૂકી દઈએ આપણું પેન. પવન તો બહુ લાગતો નથી, થોડો થોડો લાગે. સમવન ઓઇલ, કુકિંગ ચેનલ ચાલુ કરી દે. આ બધા એમાંથી છે ને એટલી ધૂળ ખરે છે ને, આપણે એક જગ્યાએ બેઠી છે. મને છે ને ટ્રાવેલમાં સૌથી મારો શોખ વધારે હોય ને તો આ છે, કુકિંગ કરી ખવડાવવાનું અને ખવડાવવાનું. મને હેલ્ધી ફૂડ તો લસણ તો નાખ્યું નહીં તે. કોઈએ કમેન્ટ કરી હતી કે આ કેટલો ટાઈમ હાલે છે? શું આ જે બોટલ હોય ને એ એક દોઢ કલાક હાલે. બેઠી છે નીચે, શેતરંજી ઉપર રાખી. એટલી બધી ઝીણી ધૂળ છે ને તો એમાં ફસાઈ જતી હતી, એટલે પછી બાઈકરી નહીં ને એની બદલે પેપર તો હતા જ ઘણા બધા. આ ક્રિકેટમાં મસ્ત છે. કે અહીંયા નેટ નથી આવતું. એક આખો પકડાય છે. આટલા મસ્ત વ્યૂ ની અંદર તારે નેટ ને શું કરવું છે? બીચ ઉપર આવ્યો છો તો એ મજા લે. મજા લઈ લીધી. લેવું નથી કા? પંચિંગ લાઈન મારે નેટ ની એને જરૂર પડતી હોય. હું તો ખાલી જસ્ટ ફોટો ક્લિક કરવા માટે એટલી વાર જ છું. અપલોડ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ રાજુ હોસ્પોટ કરીને. પણ તો એટલું તો ઈ તો કામ છે ને. તો મને ઇન્ટરેસ્ટેડ હોય હું જોઉં. પણ ઈ જોવા હું ઇન્ટરેસ્ટેડ તો મને ઘણું બધું છે. હું ક્યાં જોઉં છું? નડવું ખાધું સિક્કો મારે નીકળો હે. તમે ચીટિંગ કરી એવું તો હાવ કાઢી લેતો હતો. એ ચીટિંગ જ કહેવાય. મને ખબર થોડી હોય પછી મિક્સ થઈ ગયા કયા લાડવામાં સિક્કો હોય. આમ કરીને લોકેશન જોયું આમ કરીને કે ક્યાં હે ઓલું બધા મારું હતું એ કે ક્યાં હે. કાલ નામાં મને થોડી ખબર હે કે એમાં એ ચીટિંગ રીત સરની ચીટિંગ હે. તમે વેલિડ જ ના આવે. તમે વેલિડ જ મને જ નીકળો હે. હું લખીશ. એ નો માને, હજી નથી ખબર હોય આને. એને લાડવા બનાવ્યા એને સિક્કો કાઢ્યો એવું થોડું. એમને આ નહીં ખબર હોય, નો માને એમ. ઓય મને નથી ખબર. સાચું એ મને નથી ખબર. મેગી બનીને રેડી થઈ ગઈ છે આપણી.
ચાલો ક્લિયર ને કટ થઈ ગયું. કોઈ એમ આમાં એમ ભાઈ શિવરાજપુર બીચ નાસ્તો થઈ ગયો અને બધાને હવે ચેન્જ થઈ ગયા છે કપડાં. અહીંયાથી નીકળી છીએ 1 વાગે પહોંચશું. એમાંય રસ્તામાં જો સ્ટોપ લેતા લેતા જાશું ને તો થોડીક વાર લાગશે. આ નવું થયું ને આ નવું અનલોક થયું ચાલી તમે આડત્રીસ દેખાડે આજ લાઈન નથી ભાઈ, ઓલા ભાઈ ની વચ્ચે ગાડી બીજા ઓલા ભાઈ લાઈન આજે અડધા કલાકથી અમે વેઇટિંગમાં ઊભા છીએ અત્યારે સીએનજીમાં. આટલી ગાડીઓ છે અને પાછળ એટલી લાઈન થઈ ગઈ છે. ઈ કે આ લાઈન નહોતી એમ નવી થઈ એમ. અમે અડધી કલાકથી ભાઈ લાઈનમાં ઊભા છીએ એમ કઈ. હસબન્ડ જી કા પિત્તા છટકતે હુએ. દ્વારકા સાઈડ એક સીએનજી પંપ હતો ને ત્યાં એટલી મોટી લાઈન હતી અને આ ખંભાળિયા સાઈડ આવી ગયા ને આપણે, અહીંયા એટલી મોટી લાઈન છે અને અહીંયાથી હવે સીએનજી પંપ બહુ દૂર છે. કેટલા કિલોમીટર બતાવે રાજ? 30 કિલોમીટર. એટલે ફાઇનલ ડિસિઝન અમે અહીંયા ઊભું રહેવાનું લીધું હતું તો અડધી કલાક થઈ ગઈ. એમ હતું કે 15 મિનિટમાં આવી જશે ટ્રેન. તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને 1:30 વાગી ગયો છે. 1:30 વાગી ગયો છે અને મને તો બહુ ઊંઘ આવતી હતી. હું તો રસ્તામાં સૂઈ ગઈ હતી અને આ બે વાતો કરતા કરતા આવતા. અત્યારે બને છે નાસ્તો, ભૂખ લઈ ગઈ છે તો આવીને ડાયરેક્ટ અહીંયા બનાવું છું પુડલા, જે ઇઝીલી ફટાફટ 5 મિનિટમાં બની જાય. એટલે પહેલા નાસ્તો કરી લઈએ અને પછી સુવાનું છે. 2 વાગી જશે. આગળ બેઠો એમાં હલવાઈ ગયો. ના ના એમાં મેં કેવું કે તો પછી તો જામનગર કરી કઈ બોલતો ને તો કઈ વળી થોડી વાર કઈ બોલતો જ બાકી તો ઈ જોલા જ થતો તો ભાઈ લગાવો 2 વાગી ગયા છે રાતના. બરાબર છે એમ આવે મારા પતિદેવને સેલ્યુટ છે કે આટલી કલાક ગાડી ચલાવી. મને ઊંઘ આવી ગઈ હતી ગજબ. આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી. કાલે આપણે આજ સવારે કેટલા વાગે નીકળ્યા હતા? 4 વાગે 5 વાગે. હા પણ 4 વાગે ઉઠાડી દીધા હતા. મેં સવારે 4 વાગ્યાનો ઉઠ્યા હતા. નીકળ્યા હતા એટલા વાગ્યા હતા. હા 4 વાગ્યાનો ઉઠ્યા હતા અને અત્યારે 1:45 વાગ્યા છે. વાહ 22 કલાક તમે જાગી શકો છો. કેટલા બધા બને છે જો આટલું બધું ભર્યું છે. એવું ને 2 વાગી ગયા છે. જમવાનું પતી ગયું. મજા આવી. આજે બહુ એન્જોય કર્યું અને બસ હવે ઊંઘ આવે છે બહુ. આમ તો આવ્યા ને ત્યારે બહુ આવતી હતી પણ પછી નાહીને ફ્રેશ થઈ ગયા અને પછી નાસ્તો બનાવ્યો અને નાસ્તો કર્યો અને એવું કર્યું ને ઊંઘ ઉડી ગઈ છે. એ હોપ તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દી અમારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.